ઉનાળામાં બજારમાં સરળતાથી મળી રહેતી આ 5 દેશી શાકભાજી તમારા શરીરની સંપૂર્ણ કાળજી રાખવામાં મદદ કરે છે. નંબર 5. ટીંડા એપલ ગોર્ડ. આ છે ટીંડા. ઘણા લોકો તેને સામાન્ય અને બોરિંગ શાક સમજીને અવગણે છે, પરંતુ તેમાં લગભગ 94% પાણી હોય છે, જે ઉનાળામાં તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. નંબર 4. તુરિયા રીજ ગોર્ડ. ઘણા લોકો તુરિયાને એક સામાન્ય શાકભાજી માને છે, પરંતુ ઉનાળામાં આ તુરિયા શરીરને અંદરથી ઠંડુ અને હાઇડ્રેટ રાખે છે. તે પાચન ક્રિયાને પણ ટેકો આપે છે અને શરીરની વધારાની ગરમી ઘટાડવામાં મદદ કરે છે. નંબર 3. દૂધી બોટલ ગોર્ડ. દૂધીને ઉનાળાની સૌથી સારી મિત્ર કહેવાય છે. તેમાં લગભગ 96% પાણી હોય છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે, એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે અને જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે દૂધી ખૂબ જ ઉત્તમ વિકલ્પ છે. નંબર 2. ભીંડા ઓકરા. ભીંડા કોઈ સામાન્ય શાક નથી. તેમાં વિટામિન સી હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્ય અને પાચન ક્રિયાને ટેકો આપે છે. જો તમને લૂ લાગી હોય, કબજિયાત હોય અથવા એસિડિટીની સમસ્યા રહેતી હોય તો ભીંડા તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. નંબર 1. કારેલા બીટર ગોર્ડ. હા, એ જ કારેલા જેને જોઈને ઘણા લોકો મોઢું બગાડી દે છે, પરંતુ ઉનાળામાં આ સૌથી શક્તિશાળી શાકભાજીમાંનું એક છે. કારેલાનું શાક અથવા કારેલાની કરકરી વાનગી ખાવાથી રક્તમાં શુગરનું સ્તર સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે. સાથે જ તે શરીરની ગરમી અને ભારેપણાની લાગણી ઘટાડવામાં પણ મદદ કરે છે.